મોરબીના યુવા ઉદ્યોગપતિનું કારમાં મોત. કારમાં લાગી અચાનક આગ. બહાર નીકળવાનો ન મળ્યો વિકલ્પ. મોરીના રવાપર ગામે રહેતા અને જાંબુડિયા પાસે સિરામિકનું કારખાનું ધરાવતા અજય ગોપાણીનું કારમાં જ સળગીને મોત નિપજતા પરિવારજનો આઘાતમાં છે. કોઈના સપનામાં વિચાર આવ્યો નહીં હોય કે 39 વર્ષનો યુવા બિઝનેસમેન માટે પોતાની જ કાર કબર સબાન બની જશે. જુઓ આ સીસીટીવી વિડીયો, જેમાં લગભગ બપોરના 1:19 કિયા કંપનીની કાર લઈને જઈ રહ્યા હતા અને અચાનક કાર લીલા પર કેનાલ રોડ પર ઊભી રહી ગઈ અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા એ ચોંકાવનારા હતા. લગભગ 1:20 કારની અંદરથી ધુમાડા નીકળવા લાગ્યા. જોતામાં આખી કાર ધુમાડાથી ભરાઈ જાય છે. આસપાસના લોકો પણ દ્રશ્યો જોઈને ચોંકી ગયા અને કાર પાસે આવી મદદ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અજય ગોપાણી કારમાંથી બહાર નીકળી શક્યા નહીં. કારણ હતું કારમાં ઓટોલોકની સિસ્ટમ. કારમાં ઓટોલોક થઈ જતા બહાર નીકળાયું નહીં. પળવારમાં જ અજય ગોપાણીનું મોત નીપજ્યું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારની આગ તો બુઝાવી, પરંતુ આ યુવા ઉદ્યોગપતિને બચાવી શક્યા નહીં. આખરે તેના મૃતદેહને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર સેન્ટ્રલ લોક થઈ ગઈ, એક વ્યક્તિ પણ અંદર ફસાઈ ગયેલો હતો. તુરંત જ મોરબી ફાયરની રેસ્ક્યુ ગાડી અને ફાયર ફાઇટિંગ વ્હીકલ બે આપણે ઘટના સ્થળે રવાના કરેલ હતા. ત્યાં જતાં આગ લાગેલી હતી એટલે પહેલાં આપણે સૌપ્રથમ ગાડીની આગ બુઝાવી હતી. પછી રેસ્ક્યુ ગાડીની મદદથી ગાડીના દરવાજા અને બોનેટ બે તોડી અને બેટરી છેડા કાઢી અને સંપૂર્ણ ગાડીને મુક્ત કરેલી હતી. મૃતક યુવાનમાં એવું છે કે જે સેન્ટ્રલ ગાડીનું લોકિંગ થઈ ગયું હતું તેના કારણે અંદર ગુગળામણ અને આગના કારણે મૃત થઈ ગયો એવું પ્રાથમિક કારણ હાલે જાણવા મળેલ છે. ગાડીમાંથી એક થેલો મળી આવ્યો છે, જેમાંથી એક પિસ્તોલ, રોકડા રૂપિયા 5 લાખ, 8 મોબાઈલ અને એક ઘડિયાળ મળી છે, જે તમામ મુદ્દામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સોંપી દેવાયો. પરંતુ આ મોતની ઘટના સૌ કોઈના માટે આઘાતજનક હતી. લાખો રૂપિયાની કાર ખરીદ્યા બાદ જો એ જ કાર મોતનું કારણ બને તો એ વાત ઘણા લોકોના ગળે ઉતરી રહી નથી. પરંતુ જ્યારે ફાયર અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે પણ કારમાં થયેલા ઓટોલોક વિશે જણાવ્યું હતું. ગાડી સેન્ટ્રલ જે લોક થઈ ગયું હતું અને કોઈ પણ કારણોસર આમાં ઘણા બધા કારણો હોય કારમાં આગ લાગવા માટે. વાયરિંગ કાંઈ ફોલ્ટ હોય, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ અત્યારે બધી જે સેન્સર સિસ્ટમ આવી ગઈ છે એના કારણે પણ આગ લાગી શકે છે. બેટરીમાં પણ લાગી શકે, પણ અહીંયા અંદરની બાજુની આગ હતી, બોનેટમાં આગ હતી નહીં. એટલે આપણે એવું અનુમાન કરીએ કે વાયરિંગમાં આગ હશે. આ ઘટનાએ લોકોને એ વિચાર કરવા માટે મજબૂર કરી દીધા છે કે જો કારની ઓટોલોક સિસ્ટમ લોકો માટે જીવલેણ બને તો આખરે આવી સિસ્ટમ નાખવાની જરૂર કેમ પડી હશે. ત્યારે આપને જણાવી દઈએ કે સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમમાં ડ્રાઈવર સાઈડના દરવાજા બંધ થતા અમુક સમય બાદ બધા દરવાજા ઓટોલોક થઈ જાય છે, જેનાથી અજાણતા ખુલ્લા રહી જતા કારના દરવાજાને બંધ રાખી શકાય. પરંતુ ઘણીવાર આ જ સિસ્ટમ લોકો માટે જીવલેણ સાબિત થઈ જાય છે. સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ બની શકે જીવલેણ. અકસ્માત સમયે ઘણીવાર સેન્ટ્રલ લોકથી લોકોનું મોત નીપજ્યું. ઇમરજન્સીમાં કારના દરવાજા ખુલી શકતા નથી. ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે આવી ઘટનાઓમાં શું સાવધાની રાખી શકાય જેથી સેન્ટ્રલ લોક થતા કારમાંથી બહાર નીકળી શકાય. કારમાં હંમેશા એક હથોડો રાખો, જેથી અકસ્માત સમયે કારના કાચ તોડીને બહાર નીકળી શકાય. કારમાં સીટ બેલ્ટ કટર રાખવું, જેથી સીટ બેલ્ટ જામ થઈ જાય તો મદદ મળે. કારમાં ફાયર એક્સટિંગ્યુશર જરૂરથી રાખીએ, જેથી કારમાં લાગેલી આગ બુઝાવી શકાય. હાલ જે ઘટના બની છે તેની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ કરી રહી છે, તેમજ પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.